SYBA સેમેસ્ટર 4 ઇકોનોમિક્સ પેપર નંબર 8, જેનું નામ છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. પેપર નંબર 8 આપણે ક્લાસમાં એકવાર ડિસ્કસ થઈ ગયું છે. આજે જે છે કરવા જઈ રહ્યા છે થોડુંક એનું રિવિઝન કરીએ, બરાબર. આ પેપરની અંદર તમારે ટોટલ 4 યુનિટ કરવાના થશે. જે યુનિટ છે રોજગારીના સિદ્ધાંતો, વ્યાપાર ચક્રના સિદ્ધાંતો અને ફુગાવો. હવે એક પછી એક આપણે ચેપ્ટર જોઈએ, જેમાં આપણું ચેપ્ટર નંબર 1 જે છે રોજગારીના સિદ્ધાંતો. આ ચેપ્ટરની અંદર 2 અર્થશાસ્ત્રીઓના જે મંતવ્યો છે રોજગારીને રિલેટેડ એ શીખવાના છે. એ આપણા સિલેબસમાં જે છે એમાં એક તો છે પ્રોફેસર સેનોનો સિદ્ધાંત અને બીજો છે કેન્સનો સિદ્ધાંત. તો ટાઈમ વેસ્ટ કરીએ એના કરતાં બેટર છે આપણે સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન જોઈએ. ઇન્ટ્રોડક્શનની વાત કરીએ તો સૌથી પહેલાં એવું તમને કીધું છે ઇન્ટ્રોડક્શનની અંદર કે ભાઈ અર્થતંત્રમાં ક્યારે સમતુલા સ્થપાય છે કે જ્યારે બજારમાં એટલે કે અર્થતંત્રમાં બચત અને મૂડીરોકાણ સમતુલામાં હોય ત્યારે અર્થતંત્ર છે એ સમતુલા સ્થપાય છે. પણ કેન્સના મતે જો જાણીએ તો કેન્સે એવું કીધું શું કે બચત અને મૂડીરોકાણ એ બંને એકરૂપ થાય છતાં અર્થતંત્રમાં પૂર્ણ કરતાં ઓછી રોજગારી હોઈ શકે છે. બચત અને મૂડીરોકાણ એકરૂપ થાય છે છતાં શું હોય છે તો કે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી જળવાઈ શકે, બરાબર. અર્થતંત્રની આ સમતુલાની સ્થિતિ ઇષ્ટ સ્થિતિ કહેવાય નહીં. અર્થતંત્રની સમતુલાની સ્થિતિ ઇષ્ટ સ્થિતિ નથી કહેવાતી. તો એમ કહી શકાય કે બચત અને મૂડીરોકાણ જે સપાટીએ પૂર્ણ રોજગારી સ્થાપિત થાય તે સમતુલા જ અર્થતંત્રની સમતુલાની ઇષ્ટ સ્થિતિ કહેવાય. ક્યારે ઇષ્ટ સ્થિતિ કહેવાય તો કે જ્યારે બચત અને મૂડીરોકાણ જે સપાટીએ બચત અને મૂડીરોકાણનું એવું કોમ્બિનેશન કે જ્યારે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી સ્થપાય, મીન્સ બધાને રોજગારી મળે તો અર્થતંત્રની સમતુલા સ્થપાય છે એવું કહેવાય. જનરલી પહેલાં એવું કહેવાતું હતું કે જ્યાં બચત અને મૂડીરોકાણ બંને સમતુલામાં પામે ત્યારે અર્થતંત્ર સમતુલામાં પામે. પણ હકીકતમાં શું છે તો કે હકીકતમાં ત્યારે સમતુલામાં પામે છે જ્યારે સમગ્ર અર્થતંત્રની અંદર પૂર્ણ રોજગારી સ્થપાય ત્યારે. આથી તો સૌથી પહેલાં તો એ જોવું પડે ભાઈ પૂર્ણ રોજગારી એટલે શું. માટે આપણું પહેલું જે ચેપ્ટર છે એ આપણે પૂર્ણ રોજગારીનું શીખીએ છીએ, રાઈટ. મૂડીવાદી અર્થતંત્રમાં આર્થિક પ્રવૃત્તિની સપાટીનું નિર્ધારણ કેવી રીતે થાય તે વિશે પણ અહીં વિચારવામાં આવે છે. આર્થિક પ્રવૃત્તિની સપાટીનું નિર્ધારણ અર્થતંત્રમાં કુલ ઉત્પાદનની સપાટીનું નિર્ધારણ સૂચવે છે. શું સૂચવે છે કુલ ઉત્પાદનમાં? કે અર્થતંત્રનું કેવું છે એ કુલ ઉત્પાદનની મદદથી જાણી શકાય છે. અને કુલ ઉત્પાદનની સપાટીએ અર્થતંત્રમાં રોજગારીનું પ્રમાણ કેટલું છે તે હકીકત પણ દર્શાવે છે. માટે અહીં પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીના મતે એટલે કે અને કેન્સના મતે રોજગારી શું છે એ નક્કી કરવામાં આવે છે. અને આપણે આ ચેપ્ટરમાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી અને કેન્સ બંનેના મંતવ્ય આપણે જોવાના રહેશે. તો સૌથી પહેલાં જોઈએ પૂર્ણ રોજગારીનો અર્થ. પૂર્ણ રોજગારી એટલે શું તો કે પૂર્ણ રોજગારીને સમજવા માટે બેરોજગારી અથવા તો બેકારી પહેલાં તો સમજવી પડે, બરાબર. પૂર્ણ રોજગારીની સમજૂતીના મેળવવા માટે બેકારીને 3 પ્રકારમાં વહેંચવામાં આવી છે. નંબર 1 ઐચ્છિક બેકારી, નંબર 2 સંક્રાંત અને નંબર 3 અનૈચ્છિક. ઐચ્છિક એટલે શું તો કે ભાઈ જેને કામ કરવાની શક્તિ છે, તાલીમ છે, બરાબર. કામ કરવાની શક્તિ ધરાવતા તાલીમ કે બિનતાલીમ મજૂરોને કામ અથવા રોજગારી મળતી હોવા છતાં તેઓ કામ કરવાની ઈચ્છા ન ધરાવતા હોય એને શું કહેવાય? એ લોકો સ્વેચ્છાએ બેકારી છે, માટેને ઐચ્છિક બેકારી કહેવાય. તાલીમ મળે છે, બધું મળે છે, કામ કરવાની શક્તિ છે, કેપેસિટી છે એ વ્યક્તિમાં, છતાં એ શું કરે છે તો કે છતાં એ કામ કરતા નથી, માટે એને શું કહેવાય? અનૈચ્છિક બેકારી, ઐચ્છિક બેકારી. સેકન્ડ વન છે સંક્રાંત બેકારી. સંક્રાંત બેકારી એટલે શું તો કે આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન કેટલાક નવા ઉદ્યોગ અસ્તિત્વમાં આવ્યા, એના લીધે શું થયું? જૂના ઉદ્યોગ નાશ પામ્યા એટલે જે જૂના ઉદ્યોગોમાં મજૂરો કામ કરતા હતા એ જ્યાં સુધી થોડાક ટાઈમ સુધી બેકાર રહ્યા. કયા ટાઈમ સુધી? કે જ્યાં સુધી નવા જે વિકસતા ઉદ્યોગો છે એમાં એને કામ ન મળ્યું ત્યાં સુધી લોકોને બેકાર રહેવું પડ્યું. અને કેટલીક વાર મજૂરો અને નિયોજકોના પરસ્પર વિરોધી હિતના સંઘર્ષને કારણે પણ થોડા સમય માટે લોકોએ બેકારી ભોગવવી પડી. એ લોકોને કામ કરવું છે છતાંય જૂની ટેકનોલોજી જે નાબૂદ થઈ અને નવી ટેકનોલોજી આવી, તો નવી ટેકનોલોજી આવી તો ત્યારે એને મળવી તો જોઈએ ને.
ત્યારે એને કામ તો મળવું જોઈએ ને, છતાંય એને શું કરવો પડે છે, સંઘર્ષ કરવો પડે છે. કાં તો શું બને છે કે મજૂર અને નિયોજક વચ્ચે કંઈક અખડાડખડી થયું હોય તો પણ મજૂરોએ થોડાક ટાઈમ સુધી બેકાર રહેવું પડે છે. અથવા અને એમ કહી શકાય કે નવી ટેકનોલોજી જે આવી, ટેકનોલોજીના ફેરફારને લીધે શ્રમ તથા મૂડીના સંબંધમાં તથા પરિવર્તનને કારણે મજૂરો જે બેકાર બને છે એ બેકારીને શું કહેવાય છે, સંક્રાંત બેકારી. આમાં શું હોય છે, એ લોકોને કામ કરવાની ઈચ્છા હોય છે પણ નવી ટેકનોલોજી આવી છે માટે એ લોકો થોડા ટાઈમ માટે શું હોય છે, બેકાર હોય છે, બરાબર. અને આવી બેકારીનું પ્રમાણ 3% જેટલું જોવા મળે છે. થર્ડ વન જે છે અનૈચ્છિક બેકારી. અનૈચ્છિક બેકારી એટલે શું, તો કે કામ કરવાની શક્તિ છે, ઈચ્છા છે, જે વેતન દરે કામ મળતું હોય એ વેતન દરે કામ કરવા તૈયાર છે પણ રોજગારી ન મળે, એને શું કહેવામાં આવે છે, અનૈચ્છિક બેકારી, બરાબર. ઇટ મીન્સ કોઈ એમ કે ભાઈ 5,000 રૂપિયા, તો કે હાલો 5 તો 5 સાવ ઘરે બેસવું એના કરતાં બેટર છે આપણે એ કામ કરીએ, તો એ શું થયું, અનૈચ્છિક. શક્તિ છે, ઈચ્છા છે, અને સસ્તામાં કહે તો સસ્તા વેતન દરે કામ કરવા માટે વ્યક્તિ તૈયાર છે, તો એને કહેવાય, પણ છતાંય કામ નથી મળતું, એને કહેવાય અનૈચ્છિક બેકારી. ડન. એ પોતાની ઈચ્છા વિરુદ્ધ જે બેકારી હોય અથવા તેને ફરજિયાત બેકારી પણ કહી શકાય છે. ઇઝ ધેટ ક્લિયર? તો આ ત્રણેય શબ્દ હતા એ શેના હતા, બેકારી સમજવા માટેના હતા. તો ઐચ્છિક બેકારી અને સંક્રાંત બેકારી. ઐચ્છિક છે, અનૈચ્છિક નથી, બરાબર. ઐચ્છિક અને સંક્રાંત બેકારી હોય છતાંય પૂર્ણ રોજગારી હોઈ શકે છે. અર્થતંત્રની અંદર ઐચ્છિક બેકારી ઉદ્ભવતી હોય અને સંક્રાંત બેકારી ઉદ્ભવતી હોય તોય અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી ઉદ્ભવે છે. એ સંજોગો જોઈએ તો શું હોય, તો કે ઐચ્છિક બેકારી તથા સંક્રાંત બેકારી અને પૂર્ણ રોજગારી એ પરસ્પર કેવા છે, સુસંગત છે. આથી ઐચ્છિક રીતે બેકારી ધરાવતા મજૂરો અને સંક્રાંત ધરાવતા મજૂરો ખરેખર બેકાર કહેવાય નહીં. ભાઈ તમને કામ મળી રહે છે ઐચ્છિક અને સંક્રાંત, બરાબર, એ તમે તમારી રીતે ભોગવો છો. અર્થતંત્રના મદદથી તમે અર્થતંત્રના લીધે નથી બેકાર બની રહેતા, તમે તમારા કારણોને લીધે બેકાર બનો છો. માટે એ બંને જે બેકારીઓ છે, ઐચ્છિક બેકારી અને સંક્રાંત બેકારી, એનાથી ખરેખર બેકાર કહેવાય નહીં. એક જ્યારે અનૈચ્છિક બેકારી આવે, ફરજિયાત બેકારી આવે તો જ તમે બેકાર કહેવો. અનૈચ્છિક બેકારી એટલે તમને કામ કરવાની શક્તિ છે, ઈચ્છા છે, વેતન દર જે છે એ એક્સેપ્ટ કરવા તૈયાર છો, તમને કામ જોઈએ છે અને નથી મળતું તો તમે બેકાર કહેવાય. પણ સંક્રાંત અને ઐચ્છિક બેકારી જે છે એમાં તમને કામ મળે છે અને તમારે નથી કરવું તો તમે બેકાર કહેવાઓ નહીં. ઇઝ ધેટ ક્લિયર? તો આના ઉપરથી આપણે પૂર્ણ રોજગારીની વ્યાખ્યા એમ કહી શકીએ કે અનૈચ્છિક બેકારીનો અભાવ એટલે પૂર્ણ રોજગારી. અનૈચ્છિક બેકારીનો અભાવ એટલે જે જગ્યાએ અનૈચ્છિક બેકારી નથી. અનૈચ્છિક બેકારી એટલે શું, તો કે બધું છે પણ કામ નથી, તો એ શું થયું, અનૈચ્છિક બેકારી. બધું કામ છે પણ તમને કરવાની ઈચ્છા નથી, એ શું થયું, સંક્રાંત અને ઐચ્છિક બેકારી. ઇઝ ધેટ ક્લિયર? તો જ્યાં અનૈચ્છિક બેકારીનો અભાવ છે એને શું કહેવાય છે, પૂર્ણ રોજગારી, બરાબર. તો હવે જોઈએ આ પૂર્ણ રોજગારીના સિદ્ધાંત આપવાવાળા જે પ્રોફેસર જે.બી. સેનો છે એમને શું કીધું છે. સેનોના મતે જોઈએ તો કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ મુક્ત અર્થતંત્રની ધારણા કરે છે, બરાબર. તેઓને મતે શું છે, તો કે મુક્ત અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી એ અર્થતંત્રની એક શું છે, સામાન્ય સ્થિતિ છે. પૂર્ણ રોજગારી શું છે, એક સામાન્ય સ્થિતિ. અર્થતંત્રમાં અનૈચ્છિક બેકારીનો અભાવ હોય છે. અનૈચ્છિક બેકારી અર્થતંત્રની અસામાન્ય અને અપવાદરૂપ પરિસ્થિતિ છે. અનૈચ્છિક બેકારી શું છે, અસામાન્ય છે અને અપવાદી રૂપ એવી પરિસ્થિતિ છે. જો કોઈ સમયે પૂર્ણ રોજગારી પ્રવૃત્તિ ન હોય તો અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી તરફ જવાનું વલણ ધરાવે છે. કોઈ પણ સમયે અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી ન હોય તો અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવૃત્તિ ન હોય તો અર્થતંત્ર પૂર્ણ રોજગારી તરફ આગળ વધે છે. આમ પૂર્ણ રોજગારીની કક્ષાએ અર્થતંત્રની સ્થિર સમતુલા એક સામાન્ય ઘટના છે. વધારે આપણે ડિટેલ આગળ વધીએ ત્યારે ખ્યાલ પડશે, રાઈટ. તો પ્રશિષ્ટ સિદ્ધાંત અનુસાર પૂર્ણ રોજગારીમાં જે ધારણા છે એની વિચારસરણીઓ રહેલી છે. એ વિચારસરણીઓ પરથી કંઈક બે બાબત ફલિત થાય છે. એમાં નંબર 1 એવું કીધું છે કે પુરવઠો પોતાની માંગ સર્જે છે, અને નંબર 2 એવું કીધું છે કે હરીફાઈની પ્રક્રિયાને કારણે બેકારી છે એના અર્થતંત્ર બેકારીનો ઉદ્ભવ થાય તે મુક્ત અર્થતંત્રની કિંમત પદ્ધતિ પર નાબૂદ થાય છે.
તો એક પછી એક જોઈએ કે સૌથી પહેલાં શું કીધું, સેનોએ નિયમ આપતા શું કીધું છે કે એણે એવું કીધું કે પુરવઠો જે છે એ પોતાની માંગ જે છે એ સર્જે છે. એટલે પુરવઠો પોતાની જાતે જ એની માંગ સર્જે છે. બજારમાં જેટલો પુરવઠો છે એ મુજબ એની માંગ થાય છે. એવું કોણે કીધું? સેનોએ કીધું. બરાબર. તો પરિણામે શું થાય? પુરવઠોની માંગ સર્જે છે ને માટે આપોઆપ પૂર્ણ રોજગારી મળી રહે છે, પૂર્ણ રોજગારી જળવાઈ જાય છે. પુરવઠો જેની માંગ સર્જે છે માટે પૂર્ણ રોજગારી અસ્તિત્વમાં આવે છે. બરાબર. એમણે એવું કીધું કે પુરવઠો પોતાની માંગ સર્જે છે. આ વિચાર સેનોએ બજારના નિયમ તરીકે ઓળખ્યો છે. અને નિયમની અમુક ધારણા છે. કોઈ પણ નિયમ આપણે શીખશું તેમાં સૌથી પહેલાં ધારણા હશે અને આગળ જતાં એ જ ધારણા એની શું બનશે? લિમિટેશન બનશે. બરાબર. બજારમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે. પૂર્ણ હરીફાઈ એટલે શું? તમે જે વસ્તુ વેચો છો સેમ એવી જ વસ્તુ બીજા પણ વેચે છે. બરાબર. સેકન્ડ વન, અર્થતંત્ર સમતુલા તરફનું વલણ ધરાવે છે. એટલે અર્થતંત્રમાં સમતુલા જળવાઈ રહે છે. બરાબર, એવું કહેવામાં આવે છે. સેકન્ડ વન, કિંમત, સરાસરી ખર્ચ અને વેતન દર, શ્રમની સીમાંત ઉત્પાદકતા બધું કેવું છે? સરખું છે. એટલે કિંમત જેટલી છે એટલો જ સરેરાશ ખર્ચ છે અને એટલું જ વેતન દર છે અને એટલો જ જે શ્રમ લોકોની સીમાંત ઉત્પાદકતા છે. સીમાંત ઉત્પાદકતા એટલે શું? શ્રમની, તો કે વધારાના શ્રમિકને રોકવાથી કુલ ઉત્પાદનમાં જે ફેરફાર થાય છે એને શું કહેવાય? સીમાંત ઉત્પાદકતા. બરાબર. તો એ બધું કેવું છે? સરખું છે. નંબર 4, બચત, મૂડીરોકાણ, વ્યાજનો દર બંને વચ્ચે સમાનતા લાવે છે. બચત અને મૂડીરોકાણને લીધે વ્યાજના દરને લીધે બચત અને મૂડીરોકાણમાં શું આવે છે? સમાનતા આવે છે. આવું એનો નિયમની ધારણા છે. નિયમ શું છે આપણો? કે પુરવઠો પોતાની માંગને પોતાની જાતે સર્જે છે. બરાબર. આગળ વધીએ. સાટા પદ્ધતિ. જો આપણને પહેલાં ખબર છે, પહેલાંના સમયમાં સાટા પદ્ધતિ યુઝ થતી હતી. બરાબર. સાટા પદ્ધતિમાં શું હતું? વસ્તુના બદલામાં વસ્તુ. ઇટ મીન્સ કોઈ વ્યક્તિ છે એના ઘરના ઘઉં થતા હોય તો ઘઉંના બદલામાં એને કાપડ મળતું, ઘઉંના બદલામાં ચપ્પલ મળતા હતા, ઘઉંના બદલામાં વસ્તુઓ મળતી હતી. પણ શું કામે સાટા પદ્ધતિ અસ્તિત્વમાં હતી? કારણ કે ત્યારે વ્યક્તિની જે જરૂરિયાત જે છે એ કેવી હતી? સંતોષાય એવી હતી. બરાબર. લિમિટેડ હતી. જરૂરિયાત લિમિટેડ હતી. એટલે એ જરૂરિયાતને પહોંચી વળવા માટે તમે એકબીજા પાસે વસ્તુની આપ લે કરી શકતા હતા. પણ ધીમે ધીમે જેમ ટ્રેન્ડ આગળ વધતો ગયો એ માનવીની જરૂરિયાત છે એ અમર્યાદિત થતી ગઈ. અમર્યાદિત જરૂરિયાત માટે એની પાસે પૂરતા સાધનો પહોંચી વળવા માટે હતા નહીં. બરાબર. તો માટે આવું કંઈક અસ્તિત્વમાં આવ્યું. તો એણે શું કીધું? તો કે વિનિમય પદ્ધતિ જ્યારે અસ્તિત્વમાં હતી, એટલે કે સાટા પદ્ધતિ જ્યારે અસ્તિત્વમાં હતી ત્યારે શું હતું? તો કે પુરવઠો પોતાની માંગ જે છે એને જાતે સર્જે છે. બરાબર. પુરવઠો પોતાની માંગ જાતે સર્જે છે. ઇટ મીન્સ તો કે દરેક ઉત્પાદક પોતાની વપરાશ માટે વસ્તુનું ઉત્પાદન કરે છે અથવા તો પોતે ઉત્પન્ન કરેલી વસ્તુના બદલામાં પોતાને જરૂર હોય એવી અન્ય વસ્તુ મેળવવા માટે ઉત્પાદન કરે છે. શું કરે છે? ઉત્પાદક શું કરે છે? તો કે પોતાની વપરાશ માટે પોતાને જે વસ્તુ જોઈએ છે ને એ વસ્તુનું ઉત્પાદન કરે છે. કાં તો શું કરે છે? કાં તો પોતે જે વસ્તુ ઉત્પન્ન કરેલી છે એને પોતાની જરૂરિયાતને સંતોષવા માટે એ વસ્તુ બીજાને આપે છે અને બીજે જે ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદન પોતે લે છે. બરાબર. એને બદલામાં પોતાનું ઉત્પાદન કરેલું બીજાને દે છે અને બીજાનું જેને જરૂર છે એ પોતે લે છે. આવું થતું. રાઈટ. આમ દરેક પુરવઠા પોતાની માંગને સ્વયં રીતે ઊભી કરે છે. ઇટ મીન્સ ભાઈ તારી પાસે આ વસ્તુ છે, મને આ વસ્તુ જોઈએ છે, હું તને એના બદલે આપું છું. તો પુરવઠો વધ્યો ને માંગ વધી. સમજાય છે? પુરવઠો માટે કીધું છે કે માંગ છે એ પોતાની જાતે પોતાનો પુરવઠો નક્કી કરે છે. અથવા એમ કહી શકાય કે પુરવઠો પોતાની જાતે પોતાની માંગને નક્કી કરે છે. માટે શું થાય? તો કે ઉત્પાદકો પુરવઠો વધારે, તેઓ માંગ પણ આપોઆપ વધે છે. આમાં કંઈ કીધા જેવું છે? પુરવઠો વધે. હવે ભાઈ મારી પાસે કોઈ વસ્તુનો સ્ટોક થયો તો હવે બટ ઓબ્વિયસ એની માંગ વધે ને બીજા મારી પાસે એ વસ્તુ માગશે. તો મારી પાસે પુરવઠો વધ્યો અને સામેવાળા વ્યક્તિને એવી થઈ કે ભાઈ મારે આ વસ્તુ જોઈએ છે તો માંગ વધી. તો પુરવઠોય વધ્યો અને માંગય વધી. બરાબર. તો માટે શું થાય? તો કે જે વધારાનો પુરવઠો છે એને બરાબર વધારાની માંગ થાય. તો એ તો વોટ ઓબ્વિયસ છે ને. મારી પાસે કોઈ 100 એકમ મેં કોઈકની પાસેથી લીધા, તો મેં લીધા તો મારી માંગ હતી ત્યારે મેં લીધા હતા નહીં 100 એકમો. તો મારી માંગમાંય વધારો થયો, એની સામે સામે પુરવઠામાંય વધારો થયો. ઇટ મીન્સ બંનેમાં વધારો થાય છે.
પણ જે વધારાની માંગ છે એને પહોંચી વળવા માટે પુરવઠો મળી રહી છે. જો કીધું છે ને, આથી વધારાની પુરવઠા બરાબર વધારાની માંગ થાય. જેટલો પુરવઠો વધ્યો એટલી જ સામેની માંગ ઉદ્ભવી છે, માટે પુરવઠો વધ્યો છે. બરાબર. વધારે ઉત્પાદન કરવાનો હેતુ વધારે પ્રમાણમાં અન્ય વસ્તુઓ મેળવવાનો હોય છે. વધુ ઉત્પાદન કરવાનો મેઇન હેતુ શું છે? તો કે ભાઈ હું વધારે ઉત્પાદન કરીશ તો એની સામે મને બીજા વ્યક્તિઓ છે વસ્તુ આપશે. રાઈટ. માટે શું થયું? તો કે પુરવઠા બરાબર માંગ હોવાથી અર્થતંત્રમાં અતિ ઉત્પાદનની સ્થિતિ સર્જાતી અને તેથી મંદી તેમજ બેકારી અસ્તિત્વમાં આવતી નહોતી. શું કામે મંદી નહોતી આવતી? શું કામે બેકારી નહોતી આવતી? કારણ કે જેટલો પુરવઠો વધ્યો એની સામેની માંગે એટલી જ વધી. પુરવઠામાં જેટલા પ્રમાણમાં વધારો થયો, માંગમાં એટલા જ પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે. બરાબર. તો માટે શું જોવા મળ્યું? તો કે એવું થાય છે માટે, અને હું જો વધારાનું ઉત્પાદન કરીશ તો હેતુ શું છે? તો કે જેમ હું મારું ઉત્પાદન વધારીશ એની સામે મને બીજી વસ્તુઓ મળશે. ડન. તો માટે શું થયું? તો કે પુરવઠા બરાબર માંગ હોવાથી અર્થતંત્રમાં અતિ ઉત્પાદન છે એ નથી આવતું. વધારે પડતું જેટલી માંગ છે એટલો જ સામે પુરવઠો છે, કે જેટલો પુરવઠો છે એટલી જ સામે માંગ છે. એવું છે, બંને ઇક્વલ છે. માટે વધુ ઉત્પાદન નથી થતું. જો વધુ ઉત્પાદન થાય તો ભાવ કિંમત ઘટે ને, પણ ઉત્પાદન જ એટલા પ્રમાણમાં છે જેટલો પુરવઠો છે. જેટલી માંગ છે એટલું જ ઉત્પાદન છે. તો એનાથી શું થયું? તો કે માટે મંદી કે બેકારી આવતી નથી અને અર્થતંત્રમાં શું હોય છે? પૂર્ણ રોજગારી જળવાઈ રહે છે. બરાબર. જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી છે ને એ શું માનતા હતા? તો કે જે સાટા પદ્ધતિવાળા અર્થતંત્ર ઉપરાંત નાણાં આધારિત અર્થતંત્રને પણ લાગુ પડે છે. એમના મતે શું છે? તો કે નાણું માત્ર વિનિમયના માધ્યમ તરીકે કાર્ય કરે છે. એ લોકોએ શું કીધું કે ભાઈ નાણું ક્યાં યુઝ થાય છે? માત્ર વિનિમય માટે યુઝ થાય છે. પરિણામે શું થયું? તો કે ભાઈ નાણાંના ઉપયોગથી અર્થતંત્રમાં તાત્કાલિક રીતે કોઈ ફેરફાર પડતો નથી. જૂના અર્થશાસ્ત્રી છે એને અર્થતંત્રનો આધાર કોણ કીધો? નાણું કીધું. બરાબર. જૂના અર્થશાસ્ત્રીઓ, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ, એણે નાણું કીધું. નાણું કીધું તો એનો મતલબ એવો થયો કે નાણું એને ક્યાંય કીધું? પાછું એવું કીધું કે નાણું ફક્ત તમે વિનિમયના માધ્યમ તરીકે જ યુઝ કરી શકો. તો માટે નાણાંના ઉપયોગથી અર્થતંત્રમાં તાત્કાલિક એવા ફેરફાર થતા નથી. નાણાં આધારિત અર્થતંત્રના સંદર્ભની જો વાત કરીએ તો જે.એસ. મિલે આજે શું કીધું છે? શું જણાવ્યું? તો કે બધા જ વેચનારા અનિવાર્યપણે ખરીદનારા પણ છે. જેટલા વેચનારા છે એ ગમે એમ તો શું છે? ખરીદનારા જ છે. બરાબર. બધા જ વેચનારા અનિવાર્યપણે ખરીદનારાઓ પણ છે. સેનોનો જે નિયમ છે, સેનોના નિયમમાંથી એવું નીકળે છે, તાત્પર્ય એવું નીકળ્યું છે કે અર્થતંત્રમાં અધિક ઉત્પાદન અથવા તો ઓછી માંગની સ્થિતિ હોઈ શકે જ નહીં. અર્થતંત્રમાં વધારે ઉત્પાદન કે ઓછી માંગની સ્થિતિ ન હોય. જોકે સેનોએ એવું જણાવ્યું કે અર્થતંત્રમાં કેટલીક વસ્તુઓનું અધિક ઉત્પાદન હોઈ શકે. બધું કન્ફ્યુઝનવાળું છે. શું કીધું છે? અર્થતંત્રમાં અધિક ઉત્પાદન અથવા તો ઓછી માંગની સ્થિતિ હોઈ શકે જ નહીં. વધારે ઉત્પાદન અને માંગ ઓછું એવું હોતું જ નથી. બરાબર. એવું આના તાત્પર્ય પરથી કહી શકાય. પણ જો કે એવું જણાવ્યું છે, શું જણાવ્યું છે? કે અર્થતંત્રમાં કેટલીક વસ્તુઓનું અધિક ઉત્પાદન હોઈ શકે. હરેક જગ્યાએ જેટલું ઉત્પાદન છે એટલી જ એની માંગ હોતી નથી. પણ અમુક એવી વસ્તુ છે કે એને માંગ કરતાં ઉત્પાદન કેવું છે? વધારે છે. અધિક ઉત્પાદન એટલે ઉત્પાદન વધારે છે. બરાબર. માંગ કરતાં ઉત્પાદન વધારે છે. પણ જ્યારે સમગ્ર અર્થતંત્રની વાત કરવામાં આવે ત્યારે બધી જ વસ્તુઓનું અધિક ઉત્પાદન હોઈ શકે નહીં. અમુક વસ્તુનું ઉત્પાદન વધુ હોય તો બીજી અમુક વસ્તુનું ઉત્પાદન ઓછું હોય. એણે શું કીધું? બધી જ વસ્તુનું ઉત્પાદન વધારે નથી હોતું. અમુક વસ્તુનું ઉત્પાદન હોય છે વધારે, તો અમુક વસ્તુનું ઉત્પાદન કેવું હોય છે? ઓછું હોય છે. બરાબર. ઉત્પાદનના જે સાધનો છે એ કેવા છે? મર્યાદિત છે. માટે
કોઈ વસ્તુનું ઉત્પાદન વધુ પડતું થાય તો એનો મતલબ એમ સમજવાનો કે કોઈ વસ્તુનું ઉત્પાદન ઓછું થયું હશે. શું કીધું છે? કોઈ વસ્તુનું જો વધારે ઉત્પાદન થયું ને તો તમારે ઇનડાયરેક્ટ એવું સમજી લેવાનું કે એક વસ્તુનું ઉત્પાદન વધ્યું તો એની સામે બીજી વસ્તુનું ઉત્પાદન શું થયું છે? ઓછું થયું છે. માટે જ્યાં અધિક ઉત્પાદન થયું હોય ત્યાં ભાવતંત્ર દ્વારા સ્વયં ઉકેલ આવી જાય છે. માટે શું થાય તો કે ભાઈ વધારે પડતું ઉત્પાદન થયું છે હોય તો શું જોવા મળે તો કે ભાવ સપાટી ઓટોમેટિક ડાઉન થઈ જાય, હતી એમને થઈ જાય. બરાબર? વસ્તુની અછત જ ન જળવાય. એકમાં વધારો થયો હોય તેની સામે બીજામાં વસ્તુમાં તમને ઘટાડો જોવા મળે જ. વધુ ઉત્પાદનને લીધે ભાવ ઘટે અને ભાવ ઘટતા માંગમાં શું જોવા મળે તમને? વધારો. ઉત્પાદન વધે તો ભાવ ઘટે ને, અને ભાવ ઘટે તો માંગ વધે. બરાબર? પરિણામે શું જોવા મળે તો કે માંગ અને પુરવઠો પાછા સરખા થઈ જાય. એક વસ્તુનું ઉત્પાદન વધ્યું તો એની સામે બીજું વસ્તુનું ઉત્પાદન ઘટ્યું જ હશે. તો જ અર્થતંત્રમાં જે ભાવ સપાટી છે એ પોતાની જાતે ઉકેલ આવી શકે છે. અને જો એક વસ્તુના ભાવ વધ્યા, ઉત્પાદન વધ્યું તો એ જ વસ્તુના ભાવ ઘટશે. એ વસ્તુ સસ્તી થઈ એટલે લોકો શું કહેશે? એ વસ્તુ ખરીદતા થઈ જશે એટલે માંગ વધશે એ વસ્તુની. તો પરિણામે શું થયું? જેટલો ઓલો પુરવઠો વધ્યો તો સામે એટલી માંગ તો થઈ ગઈ, તો સ્થિતિ પાછી થઈ ગઈ સ્ટેબલ. આમ શું થાય તો કે વધુ ઉત્પાદનની સ્થિતિ ટકી શકતી નથી અને અર્થતંત્રમાં બેકારી સર્જાતી નથી. પુરવઠો વધ્યો છે તો એની સામે વસ્તુની માંગય વધી છે, તો માંગ અને પુરવઠો સરખા થઈ ગયા. જો સરખા ન થાત તો અર્થતંત્રમાં બેકારી સર્જાત, પણ સરખા થઈ ગયા છે. બરાબર? તો માટે કંઈ બેકારીનો સવાલ રહેતો નથી. ડન? ઇઝ ધેટ ક્લિયર? આગળ વધીએ. નાણાં આધારિત અર્થતંત્રમાં પણ અતિ ઉત્પાદનનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. આગળ જોઈએ તો કે જે નાણાં આધારિત અર્થતંત્ર છે ત્યાં આવું વધારે ઉત્પાદન થાય એવો પ્રશ્ન જ નથી ઉદ્ભવતો. શું કામ નથી ઉદ્ભવતો? કે ઉત્પાદન વધે તો ઉત્પાદન જેટલું વધ્યું તો એની સામે જે સાધનો છે એને રોજગારી મળે છે. રોજગારી મળી એટલે શું થયું? આવક વધી એટલે માંગ વધી. બરાબર? જે અર્થતંત્રનો આધાર નાણું છે ત્યાં વધારે ઉત્પાદન થવાનો પ્રશ્ન ઉદ્ભવતો જ નથી. શું કામે નથી ઉદ્ભવતો? તો કે ભાઈ જેટલા પ્રમાણમાં ઉત્પાદન વધે તો સામે વસ્તુ તમારે જોઈએ. બરાબર? માંગ કોની વધી? શ્રમિકોની માંગ વધી એટલે વ્યક્તિઓને શું થયું? રોજગારી મળી એટલે ઉત્પાદન વધ્યું. સાથે સાથે રોજગારી વધી એટલે શું થયું? લોકો પાસે કમાતા થઈ ગયા એટલે પૈસા આવ્યા એટલે આવક વધી. આવક વધશે તો શું થશે? હવે ભાઈ આ વસ્તુ આપણે લેતા નથી તો આ વસ્તુ ચલો લઈએ, પૈસા આવ્યા એટલે બધાની માંગ વધશે. આવક વધવાથી શું થયું? માંગ વધી. આવું હોય. પણ વાસ્તવિક જગતમાં શું છે તો કે ભાઈ વાસ્તવિક જગતમાં એવું છે કે જેટલા પ્રમાણમાં આવક વધે તેટલા પ્રમાણમાં ખર્ચ વધતું નથી. ઇટ મીન્સ વ્યક્તિની દર મહિને 5,000 જેટલી આવક થઈ તો એ વ્યક્તિ દર મહિને એ જે વધારાના 5,000 છે એને ખર્ચી નથી નાખતો, નથી ખર્ચતો, માટે જ એ બચત રૂપે પડી છે. જો આગળ તમને કીધું જ છે કે આવકનો કેટલોક ભાગ છે એ શું કરે છે? બચત રૂપે રાખવામાં આવે છે. આપણને ખબર છે અત્યારે આ જે મહામંદી અત્યારે જે ચાલી રહી છે તો અત્યારે બધાને શું હોય છે? એટલા પૂરેપૂરા પૈસા જે છે ને વેડફી નાખવાના નહીં. અત્યારે શું કન્ડિશન આવી જાય ખબર નથી. બરાબર? માટે જેટલા પ્રમાણમાં આવકમાં વધારો થયો એટલા જ પ્રમાણમાં ખર્ચનો વધારો નથી થતા અને લોકો બચત કરવા તરફ પ્રેરાય છે. પણ અહીંયા એવું ધારવામાં આવે છે, શું ધારવામાં આવે છે? કે જેટલી બચત તમે કરી સામે એટલું જ મૂડીરોકાણ થયું. તમે 5,000માંથી વધારાની જે આવક 5,000 થઈ એમાંથી 3,000 બચાવ્યા તો એ 3,000 બચાવ્યા તો એની સામે 3,000 ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયા એટલે કે મૂડીરોકાણ થયું એવું કહેવામાં આવે છે. ઇટ મીન્સ કોઈ પણ બચત છે એ નિષ્ક્રિય રૂપમાં નથી રહેતી. કોઈ પણ બચત નિષ્ક્રિય રૂપમાં નથી રહેતી એટલે કબાટમાં પડી નથી રહેતી કે બેંકમાં પડી નથી રહેતી. એનો મતલબ શું થયો તો કે અર્થતંત્રમાં જેટલી બચત થઈ એની સામે મૂડીરોકાણ પણ કેટલું થયું? એટલું જ થયું.
બરાબર. જેટલી બચત થઈ એની સામે મૂડીરોકાણ પણ એટલું જ થયું. આમ જે આવક ખર્ચાય છે તેને લીધે વપરાશી વસ્તુની માંગ ઊભી થાય છે અને જે આવક બચત રૂપે રહે છે તેને લીધે મૂડીગત વસ્તુની માંગ ઊભી થાય છે. જે આવક ખર્ચાય છે ક્યાં ખર્ચાય છે? જ્યાં વપરાશી વસ્તુ હોય ત્યાં ખર્ચાય છે. આવક ક્યાં ખર્ચો છો? જ્યાં વપરાશ વધે છે ત્યાં તમારી વપરાશ વધશે. તો આવક ખર્ચાય છે એનાથી શું થયું? વપરાશી વસ્તુની માંગ ઊભી થઈ અને જ્યાં આવક બચત રૂપે રહે છે ત્યાં શું થયું? મૂડીગત વસ્તુની માંગ ઊભી થાય છે. જ્યાં બચત રૂપે હોય ત્યાં મૂડીગત વસ્તુ અને જ્યાં આવક ખર્ચાઈ જાય છે ત્યાં વપરાશી વસ્તુની માંગ ઊભી થાય. ઇઝ ઇટ ક્લિયર? પરિણામે શું થયું? તો કે આવક અને ખર્ચ બંને સરખા જ થઈ ગયા. જેટલી આવક છે એટલો જ સામે ખર્ચ થઈ ગયો અને જો આવક કરતાં ખર્ચ ઓછું થાય તો બેકારી અસ્તિત્વમાં આવે અને પૂર્ણ રોજગારી છે એ ટકી શકે નહીં. બરાબર. આગળ જોઈએ તો કે વ્યાજના દરના ફેરફાર દ્વારા અર્થતંત્રમાં બચત અને મૂડીરોકાણ શું થાય છે? સરખા થાય છે. જો કોઈ પણ કારણથી બચત કરતાં મૂડીરોકાણ માટે લોનની માંગ વધુ હોય તો વ્યાજનો દર વધે છે. વ્યાજના દરના ફેરફારથી અર્થતંત્રમાં શું થાય? તો કે બચત અને મૂડીરોકાણ સરખા થાય છે અને જો કોઈ પણ કારણસર બચત કરતાં મૂડીરોકાણ માટે લોનની માંગ વધુ હોય, ઇટ મીન્સ મૂડીરોકાણ કરવા માટે લોનની માંગ વધારે હોય તો વ્યાજ દર કેવો આવે? વધારે આવે. બચત એટલી નથી એની સામે મૂડીરોકાણ વધી ગયું છે તો વ્યાજનો દર વધશે. એ ફાઇનલ છે. માટે શું થયું? વ્યાજનો દર વધતા બચતનું પ્રમાણ વધે છે. લોકોને શું થાય કે ભાઈ હશે તો કામ લાગશે. બરાબર. પરિણામે શું થયું? ફરી એકવાર મૂડી અને બચત સરખા થઈ ગયા અને જો મૂડીરોકાણ માટે લોનની માંગ કરતાં બચત વધુ હોય તો વ્યાજનો દર ઘટે. જેટલું મૂડીરોકાણ જોઈએ છે એટલું સામે બચતના સ્વરૂપે તમને એના કરતાં વધારે તમારી પાસે બચત હોય. જેટલી તમારે મૂડી ઇન્વેસ્ટ કરવા જોઈએ છે એના કરતાં બચતનું પ્રમાણ વધારે હોય તો વધારે હશે તો જે લોન છે એનો વ્યાજનો દર કેવો થઈ જશે? ઓછો થઈ જશે. વ્યાજનો દર ઓછો થાય એટલે શું થાય? મૂડીરોકાણ માટે બધાને એમ થાય હાલો ભાઈ લોન લેવા માંડો, સસ્તા દરે લોન મળે છે તો. માટે ફરી એકવાર શું થયું? બચત અને મૂડીરોકાણ સરખા થઈ ગયા. આમ બચત અને મૂડીરોકાણ સરખું થઈ જતું હોવાથી અર્થતંત્રમાં અતિ ઉત્પાદન કે અલ્પ વપરાશનો પ્રશ્ન છે ઉદ્ભવતો નથી અને બેકારી સર્જાતી નથી અને પૂર્ણ રોજગારી છે એ અર્થતંત્રમાં શું રહે છે? ટકી રહે છે. બરાબર. અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી ટકી રહે છે આને લીધે. હવે જોઈએ આગળ કે જે મુક્ત અર્થતંત્રની કિંમત પદ્ધતિ દ્વારા પૂર્ણ રોજગારી. આ આપણે શું જોયું કે ભાઈ પ્રોફેસર સેનોએ જે નિયમ આપ્યો એમાં પહેલાં શું કીધું હતું કે પુરવઠો પોતાની માંગને સર્જે છે. બરાબર. હવે સેકન્ડ વન જે મેથડ છે, શું મેથડ? કે હરીફાઈની પ્રક્રિયાને કારણે બેકારી છે ઉદ્ભવે છે તો અર્થતંત્ર મુક્ત અર્થતંત્રની કિંમત પદ્ધતિ દ્વારા નાબૂદ થાય છે. આ જે સેકન્ડ વન મેથડ છે એ કે મુક્ત અર્થતંત્રની પદ્ધતિ દ્વારા રોજગારીની. બરાબર. એમાં જોઈએ પ્રશિષ્ટ વિચારસરણી જોઈએ ને તો કે શું છે? તો કે રાજ્યની કોઈ પણ જાતની દખલગીરી વગર અર્થતંત્રમાં સ્વયંપૂર્ણ રોજગારી સ્થપાય છે. કોઈ પણ દખલગીરી વગર, કાંઈ પણ દખલગીરી વગર અર્થતંત્રમાં શું થઈ જાય? તો ભાઈ રોજગારી જાતે સ્થપાઈ જાય છે. એના બે કારણ હોઈ શકે. નંબર 1 તો કે સેનોએ જે નિયમ આપ્યો એના મુજબ જોઈએ તો, અને નંબર 2 તો કે તે મુક્ત અર્થતંત્રની કિંમત પદ્ધતિ. મુક્ત અર્થતંત્રની કિંમત પદ્ધતિના લીધે પણ. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની જે છે એમાં શું હતું? તો કે વાસ્તવિક વેતન દર અને રોજગારીની સપાટી એકી સાથે જ નક્કી થાય છે. વાસ્તવિક વેતન દર અને રોજગારીની સપાટી બંને એકસાથે નક્કી થાય છે. શ્રમની માંગ અને શ્રમના પુરવઠા દ્વારા વેતન તથા રોજગારીનું પ્રમાણ નક્કી થાય છે. શ્રમની માંગ, જેટલી શ્રમની માંગ છે અને સામે શ્રમનો જે પુરવઠો છે એના આધારે શ્રમિકોનું વેતન નક્કી થાય છે અને રોજગારી પણ નક્કી થાય છે. બરાબર. શ્રમની માંગ સીમાંત ભૌતિક પેદાશ પર આધાર છે. શ્રમની માંગ કોના ઉપર આધાર છે? સીમાંત ભૌતિક પેદાશ. સીમાંત ભૌતિક પેદાશ એટલે શું? વધારાના એક શ્રમિકને રોકવાથી કુલ ઉત્પાદનમાં જે વધારો જોવા મળે છે એને, કુલ ઉત્પાદનમાં જે તફાવત જોવા મળે છે એને. બરાબર. જ્યારે શ્રમનો પુરવઠો વાસ્તવિક વેતનમાંથી મળતા તૃષ્ટિગુણ પર આધાર રાખે છે.
બધી જ વસ્તુ એકબીજા ઉપર આધારિત છે. પુરવઠો કોના ઉપર આધારિત છે? એમાં જે તૃષ્ટિગુણ મળે છે એના ઉપર આધારિત છે. પૂર્ણ રોજગારી જ્યારે સ્થાપિત થાય ત્યાં સુધી વેતન દરમાં ફેરફાર થાય છે. પૂર્ણ રોજગારી જ્યારે સ્થપાય ત્યાં સુધી વેતન દરમાં શું જોવા મળે? તમને ફેરફાર જોવા મળે. અને જો શ્રમના પુરવઠા કરતાં શ્રમની માંગ ઓછી હોય તો કેટલાક મજૂરો બેકાર થાય છે. પુરવઠા કરતાં એની માંગ ઓછી હોય તો મજૂરો શું થાય છે? બેકાર થાય છે. પુરવઠો વધારે હોય, માંગ ઓછી હોય તો અમુક મજૂરો બેકાર થાય છે, બરાબર. પણ આ સંજોગોમાં માંગ અને પુરવઠાના નિયમ અનુસાર વેતન દર ઘટે છે. આ જે નિયમ આપણે જોયો એનાથી શું થાય તો કે ભાઈ જેટલા પ્રમાણમાં આપણે શ્રમિક જોઈએ જેટલા પ્રમાણમાં મળતા રહે ને તો શું કહીએ, તું ને તારો ભાઈ એક કર્મચારી વ્યવસ્થિત કામ ન કરતો હોય તો એને છૂટો કરી દો. તો માટે શું થયું, એને એવી ધમકી આપવામાં છે, આટલા પૈસામાં તારે કામ કરવું હોય તો કર, નહીંતર કાંઈ નહીં. તો એ ક્યાં આવ્યું? વેતન દરમાં ઘટાડો થયો. પુરવઠો અને માંગ જો શ્રમિકોના સરખા ન હોય, પુરવઠો વધારે હોય શ્રમિકોની માંગ કરતાં તો વેતન દર પણ ઘટે છે. અને વેતન દર જે શું છે? શ્રમની કિંમત છે, બરાબર. એમાં ઘટાડો થાય તો શ્રમિકો જે છે શ્રમની માંગમાં વધારો થાય છે. ઇટ મીન્સ અમુક જે બેકાર સાવ બેઠા હોય છે એ શું કહે છે કે ભાઈ સાવ નથી આવતું, એના કરતાં હાલ જેટલા દે છે એટલા તો કરવા દે. એવું થાય એટલે શું થાય કે વેતન દરમાં ઘટાડો થાય એટલે શ્રમિકોની જે માંગ છે એમાં વધારો જોવા મળે અને બેકારી છે એ શું થઈ જાય? દૂર થઈ જાય. ફરી એકવાર પાછું શું આવી જાય? પૂર્ણ રોજગારી અસ્તિત્વમાં આવે. આમ જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી છે એના મત મુજબ મુક્ત અર્થતંત્રની કિંમત પદ્ધતિ દ્વારા પૂર્ણ રોજગારીની કક્ષા આપોઆપ જે સમતુલામાં સપાઈ જાય છે. ઇટ મીન્સ માંગ શ્રમિકોની કરતાં પુરવઠો જો વધારે હોય તો શ્રમિકો ઓછા વેતન દરે કામ કરવા તૈયાર હોય છે, વેતન દર ઓછું હોય છે. પછી માંગ ઓછી હોય છે તો ધીમે ધીમે વેતન દર ઘટતું જાય. વેતન દર ઘટતું જાય એટલે પહેલાં ઉત્પાદકોને ઓછા વેતન દરમાં ઝાઝા શ્રમિકોને કામ કરાવવું પોસાય માટે એ જે બેકાર શ્રમિકો પડ્યા રહેતા હતા એને કામ મળશે. તો અર્થતંત્રમાં ફરી એકવાર શું થયું? પૂર્ણ રોજગારી સ્થપાઈ ગઈ. ઇઝ ધેટ ક્લિયર? પૂર્ણ રોજગારીની સ્થિતિનું નિર્માણ કરવા માટે અર્થતંત્રમાં રાજ્ય હસ્તક્ષેપ કરતું નથી. પણ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીએ એટલું સ્વીકાર્યું કે પૂર્ણ રોજગારીની સ્થિતિમાં પણ ઐચ્છિક અને સંક્રાંત બેકારી હોઈ શકે. એમાં પણ આ નિયમ લાગુ પડે છે. પણ જો વેતન દર જડ ન હોય એટલે કે પરિવર્તનશીલ હોય તો અનૈચ્છિક બેકારી ટકી શકતી નથી, બરાબર. જડ નથી જો વેતન દર તો અનૈચ્છિક બેકારી ન ટકે. જો જડ હોય તો અનૈચ્છિક બેકારી ટકી જાય, બરાબર. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જે આ સિદ્ધાંતની ટીકા છે ટીકાઓ કરશું.